હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે હું તમારા માટે લઈને આવી છું એક એવી હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી જે ખાધા પછી કોઈને પણ વિશ્વાસ નહીં આવે કે આ વખતે મેં જુવારના લોટની સુખડી બનાવી છે અને ઘરે પણ કોઈને ખબર જ નહીં પડે, અસલી સુખડી જેવો જ સ્વાદ છે। તો ચાલો એક પણ સ્ટેપ છોડ્યા વગર આખો વિડીયો જોતા રહેજો, જેનાથી તમારી સુખડી પરફેક્ટ બને। તો ચાલો શરૂ કરીએ આજની એક મજેદાર રેસીપી। એકદમ સોફ્ટ સુખડી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલું ઘી લીધું છે। જે વાટકીના માપથી આપણે ઘી લીધું છે તે જ વાટકીના માપથી આપણે 2 વાટકી જેટલો જુવારનો લોટ લેશું। હવે આપણે તેને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેશું। હવે અહીંયા ઘી સાથે શેકાઈને લોટ થોડો ગરમ થઈ ગયો છે, તેમાં આપણે જે ઘી આપણે માપ પ્રમાણે લીધું હતું તેમાંથી 1 ચમચો જેટલું ઘી આપણે એડ કરી દઈશું અને હવે તેને મિક્સ કરી લેશું। તમે જ્યારે સુખડી બનાવતા હો ત્યારે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। તો જ્યાં સુધીમાં આપણો લોટ શેકાય છે ત્યાં સુધીમાં આપણે સુખડીમાં એડ કરવા માટે 2 ચમચી જેટલા મગજતરીના બી, 2 ચમચી જેટલી બદામ, 2 ચમચી જેટલા આપણે કાજુ લીધા છે। આપણે તેને બધી જ વસ્તુને મિક્સર જારમાં એડ કરી દઈએ। હવે મિક્સરને રિવર્સ બાજુ એટલે કે પલ્સ પર ચાલુ બંધ કરતા જઈને અધકચરો પાવડર તૈયાર કરી લેશું। તો બધી જ વસ્તુ ક્રશ થઈને આ રીતનો આપણો પાવડર તૈયાર છે। તો હવે આપણે લોટને જોઈ લઈએ તો ધીમા ગેસ પર લોટ થોડો શેકાઈ ગયો છે। માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી આપણે બધું જ ઘીને આપણે એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લેશું। તો જ્યારે આપણે લોટ શેકતા હોય અને ઉપરથી ઘી એડ કર્યું એટલે કે લોટ સારી રીતે શેકાઈ ગયો છે અને ફૂલી ગયો છે। હવે આ લોટને આપણે ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી લોટનો કલર ચેન્જ ના થાય। તો અહીંયા તમારે ગેસની ફ્લેમને હાઈ નથી કરવાની, સતત આ રીતે ચલાવતા જઈને જ્યાં સુધી કલર ન ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે। તો લગભગ 8 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ સરસ એવો શેકાઈ ગયો છે અને લોટમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે, એટલે કે આપણો લોટ પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે। હવે તેમાં આપણે કાજુ બદામ અને મગજતરીનો પાવડર કર્યો હતો એને એડ કરી દઈએ। સાથે 2 થી 3 ચમચી જેટલું સૂકા ટોપરાનું છીણ, સાથે ફ્લેવર માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો એલચી પાવડર લીધો છે તેને પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા સુખડીને દાણેદાર બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલું દૂધ લીધું છે, તેને આપણે શેકાતા લોટમાં એડ કરી દઈએ અને મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો આપણું સુખડીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આ મિશ્રણને આપણે ગેસ ઉપરથી ઉતારી મિશ્રણને થોડું ઠંડુ કરી લેવાનું છે। જ્યાં સુધી મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ। તો અહીંયા મેં ચાસણી બનાવવા માટે સાકર લીધી છે। તો અહીંયા મેં 1.5 કપ જેટલી સાકરને મિક્સર જારમાં એડ કરી દઈએ। તો અહીંયા તમે સાકરની જગ્યાએ ગોળ અથવા ખાંડ પણ લઈ શકો છો। જો તમે ગોળ લેતા હો તો 1 વાટકો જ ગોળ લેવાનો છે। તો આ રીતે સાકરને ક્રશ થઈ પાવડર તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે કડાઈમાં એડ કરી દઈએ અને અહીંયા સાથે સાકરથી અડધું એટલે કે 1 કપ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણે સાકરને ક્રશ કરીને એડ કરવાથી સાકર એકદમ મેલ્ટ થઈ ગઈ છે। હવે આ સુખડીને આપણે બરફીની જેમ જમાવાની છે, એટલે આપણે આ ચાસણીને ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી આ ચાસણીનો એક તાર ના થાય। તો થોડી જ વારમાં આપણી ચાસણી કૂક થઈ ગઈ છે અને તેની ક્વોન્ટિટી પણ પહેલાં કરતાં ઓછી થઈ ગઈ છે, સાથે તે થોડી ઘટ પણ દેખાય છે। તો હવે તેને આપણે ચમચામાં લઈને આંગળી અને અંગૂઠા વચ્ચે લઈને જોઈએ તો તેમાંથી આ રીતનો ઘાટો તાર થઈ ગયો છે, એટલે કે આપણી ચાસણી પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ છે। હવે ગેસ બંધ કરી આપણે મિશ્રણને નીચે ઉતારી લેશું અને આ મિશ્રણને આપણે એડ કરતાં પહેલાં 1 મિનિટ માટે ઠંડુ કરી લેવાનું છે। હવે થોડી એવી ચાસણી ઠંડી થઈ જાય એટલે આપણે તરત જ મિશ્રણને એડ કરી દઈશું અને મિશ્રણને સરસ રીતે મિક્સ કરીશું।
અહીંયા તમે જેમ મિશ્રણને મિક્સ કરશો એમ કડાઈની સપાટી પણ છૂટું પડતું જશે અને ઘી પણ છૂટું પડતું જશે, એટલે કે આપણું મિશ્રણ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને આપણે તરત જ ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરી દઈએ. હવે ચમચાના મદદથી એક સરખું લેવલ કરી લઈએ અને હવે ઉપરથી થોડા ખસખસના દાણાને પણ સ્પ્રિંકલ કરી લેશું. હવે આ સુખડીને આપણે થોડીવાર માટે એટલે કે અડધી કલાક માટે રાખી દઈએ તો લગભગ 30થી 40 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી સુખડી પણ સેટ થઈ ગઈ છે. તો આપણે તેના પીસ કરી લઈએ અને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી સુખડી તૈયાર થઈ ગઈ છે. તો જો તમે ક્યારે જુવારના લોટમાંથી આવી સુખડી ના બનાવી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો થેન્ક્સ ફોર વોચિંગ.